એન્ડ મેમ તમે પેરેન્ટ્સ બીજા પેરેન્ટ્સ જે આ વિડીયો જોતા હશે તમે એમને શું કહેવા માંગશો જે એમના છોકરાને જર્મની મોકલવા માંગે છે? બહુ સારું છે, પ્રીવિયસ યરનું બધું સારું છે, તમે મોકલાવી શકો છો. મેં તો હારી ગઈ હતી હિંમત, પણ હવે મને એકદમ પરફેક્ટ હિંમત આવી ગઈ કે નહીં મારા છોકરાનું થઈ ગયું. હેલો એવરીવન, ધીસ ઇઝ પ્રવેશ હિયર, ફાઉન્ડર ઓફ ઇન્ડોજર્મન એजुकेशन. टुडे वी आर हियर एट नवसारी गुजरात. रौनक राणा का ये घर है. द स्टूडेंट is going to fly for Germany, that too without APS. स्टूडेंट को हम लोग सरप्राइज देने आए थे for his German student visa. Student took our services completely online from Navsari. Our office is located in Surat. Totally from profile evolution, university shortlisting, documentations arrangement, admission requirements meetup, uni application, visa file preparation, A1 और A2B student ने किया है. Right now student is out of the town. He was not aware. जब उनका वीज़ा आ चुका है, वी गेव हिम सरप्राइज ऑन द वीडियो कॉल एंड पेरेंट्स को भी सरप्राइज किया. મેમ તમારો એક્સપિરિયન્સ અમારા સાથે કેવો રહ્યો? બહુ સારો રહ્યો અને બહુ તમે અમને હેલ્પ કરી ને અચાનક આવ્યો એકદમ સરપ્રાઈઝ થઈ ગયો, ભગવાનનો જો એ થઈ ગયો અને બહુ સારું તમે કર્યું છે. મારા છોકરાને બહુ સપોર્ટ પણ કર્યો ને સારું અમને લાગ્યું તમારા સાથે. અમને તમારા જેવું ઘર જેવું લાગ્યું, અમે તમારા પર બહુ વિશ્વાસ રાખેલો અને અમને આજે એમ થયું કે નહીં કામ થઈ ગયું આજે અમારું. અને ફર્સ્ટ ડે ઉપર મેં જેટલા પ્રોમિસીસ કર્યા હતા કે ભાઈ આ ટાઈમ પર એડમિશન આવી જશે, આ ટાઈમ પર વિઝા આવી જશે અને 100% ખાતરી ઘરે આવીને સરપ્રાઈઝ પણ આપી જઈશ. આઈપીથી જ મને પોતાને એમ તો સૂઈ ગયેલી હતી ખરે કહું તો કે ચલો આજે આપણે વહેલા પરવારી ગયા તો સૂઈ જઈએ. મેં કીધું અચાનક રોનકનો ફોન આવ્યો, પ્રીવિયસ યર. અરે મેં કીધું અહીંયા હતી કે હા મમ્મી અહીંયા આવ્યા છે. અને મેં મેઇન વસ્તુ, તમે નવસારીથી છો બટ તમે કામ છેક સુરત આપેલું, તો એનો રીઝન શું છે? નવસારીના કન્સલ્ટન્ટને કેમ નથી આપેલું, ડાયરેક્ટ સુરત કામ આપ્યું? રોનકના એક ફ્રેન્ડ હતા ને, તે સુરતથી જ કરેલું, એ તમારા ત્યાંથી જ કરેલું જર્મની. ઓકે. એટલે તો રોનકને એને કીધેલું કે ત્યાં જ જજે એમની પાસે, ને કરશે તારું કામ. ઓકે. અને ઘરે રોનક બધું શેર કરતો હશે કે આજે એડમિશન થઈ ગયું, આજે આ થયું. રોનક બધું કે એના જે ફ્રેન્ડે કરાવ્યું તેણે નામ દીધું, મમ્મી આને કીધું છે, એક જ ફ્રેન્ડે એને કીધું હતું કે આ જગ્યાએ તમારી પાસે અમે લોકો આવ્યા. અને આ સ્ટુડન્ટની જર્ની બહુ જ અલગ છે કેમ કે સ્ટુડન્ટે સૌથી પહેલા જ્યારે IELTS ની એક્ઝામ આપેલી, એટલે સ્પીકિંગ મોડ્યુલ અને રીડિંગ મોડ્યુલ. સ્પીકિંગમાં હતા 3.5, રીડિંગમાં હતા 4.5. અને પછી સ્ટુડન્ટે કમ્પ્લીટલી ડિમોટિવેટ થઈ ગયા હતા. પછી સ્ટુડન્ટે અમને કીધું કે ભાઈ મમ્મા પણ હોપ છોડી દીધી છે કે ભાઈ એડમિશન આવશે અને વિઝા આવશે. હું તો એટલી બધી ડિપ્રેશન થઈ ગયું હતું કે મેં કીધું કેમ નહીં થયું હશે તારું કામ, મેં કીધું થશે કે નહીં. મેં તો બહુ જ ડિપ્રેશનમાં જતી રહેલી. પછી આ દાદા મને હિંમત આપે નહીં કંઈ નહીં, પછી થશે તો થશે કે આવું થયા કરે. પણ મેં તમારા ઓફિસે આવી તમે મને કીધું ને હું પ્રોમિસ કરું છું ત્યારે મને વિશ્વાસ આવ્યો નહીં થશે કામ. કોઈ સ્ટુડન્ટની જર્ની ટોટલ 2 ફેઝિસ પાવર છે. ફર્સ્ટ ઇઝ ધ સ્મૂથેસ્ટ ફેઝ, બટ ધ સ્મૂથેસ્ટ ફેઝ હેઝ ઓલવેઝ અ બ્રેકડાઉન અને સ્ટુડન્ટ ડિમોટિવેટ થઈ જાય છે. બટ વી હિયર એટ ઇન્ડોજર્મન એજ્યુકેશન અમને ખબર છે કઈ રીતે સ્ટુડન્ટને મોટિવેટ કરો. રીડિંગમાં એક મોડ્યુલમાં 3.5, બીજા મોડ્યુલમાં 4.5 હતા. સ્ટીલ વી મોટિવેટેડ ધ સ્ટુડન્ટ. અમે એને ફરીથી એક વખત એક્ઝામ અપાવડાવી અને હી ગોટ હિઝ ઓવરઓલ બેન્ડ સ્કોર ઓફ 6. અમે લોકોએ એડમિશન અને વિઝા તરત જ રીએપ્લિકેશન કરી દીધી એન્ડ વી ગોટ હિઝ વિઝા ઇન જસ્ટ વન ગો. અને ફક્ત મહેનત કરાવી પ્રેશરે બહુ મહેનત કરાવી અને ફક્ત ને ફક્ત પેલા એ થઈ કન્ફ્યુઝ થઈ જતો તો મમ્મી બહુ મને આ બધાને તો આટલું બધું થયું હશે. મેં કીધું કંઈ નહીં કરાવતા છે તો તારા સારા માટે જ કરાવતા છે ને. ડન. અને ફક્ત આ વિઝા જસ્ટ 20 દિવસના અંદર જ આવી ગયા છે. And today we are here at Navsari. So students, if you are looking forward to study in Germany, ગુજરાતમાં ક્યાંથી પણ છો, ઇન્ડિયામાં પણ ક્યાંથી બી છો, do not worry, this is going to be a one stop solution. જ્યારે તમે અમારી ઓફિસ વિઝિટ કરશો ઓર એલ ઝૂમ સેશન પર ઓનલાઈન કાઉન્સેલિંગ બુક કરશો, વી વિલ ડુ યોર પ્રોફાઇલ ઇવોલ્યુશન. તમારી પ્રોફાઇલ પર કઈ યુનિવર્સિટી અને કયા કોર્સિસ માટે એલિજિબલ છો એક જ વખતમાં હું તમને કહી દઈશ. એન્ડ માય ટીમ will completely work on this. I will be the in charge of the entire process: profile evolution, university shortlisting, documentations arrangement, CV, SOP, LOR, uni application, visa file preparation. સ્ટુડન્ટ નવસારીથી છે પણ એમને વારે ઘડી ઓફિસ વિઝિટ કરવાની જરૂરત નથી પડતી. અને સેકન્ડલી આ નિયર બાય સુરતનું એક સિટી છે એટલે સ્ટુડન્ટને જસ્ટ એક જ વખત ઓફિસ આવ્યા હતા વિઝા ફાઇલ લેવા અને પછી એ લોકો મુંબઈ નીકળી ગયા હતા ફાઇલ સબમિટ કરવા માટે. એન્ડ ઇફ યુ આર નોટ ફ્રોમ સુરત, ડુ નોટ વરી, અમે ઓનલાઈન સર્વિસીસ તમને પ્રોવાઈડ કરીશું એન્ડ એવરી સિંગલ થિંગ વિલ બી ડિલિવર્ડ ઓનલાઈન. તમારે વારે ઘડી ધક્કા પણ નહીં ખાવા પડે. સો ઇફ યુ આર લુકિંગ ફોરવર્ડ ટુ સ્ટડી ઇન જર્મની, ડુ વિઝિટ હિયર એટ ઇન્ડોજર્મન એજ્યુકેશન.